આજે આપણે નવી રીતથી પાણીપુરી બનાવીશું, જેમાં ફુદીનાનું પાણી, તરબૂચનું પાણી અને કેરીનું પાણી બનાવીશું. તો પહેલાં આપણે ફુદીનાનું પાણી બનાવીશું. તો તેના માટે આપણે કોથમીર લઈશું, તેમાં ફુદીનાના પાન એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, એક લીંબુનો રસ એડ કરીશું, તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જલજીરા પાવડર એડ કરીશું. તેની પેસ્ટ બનાવી દઈશું અને તેમાં પાણી એડ કરીને તેને ગાળણી વડે ગાળી લઈશું. સરસ રીતે ગાળી લઈશું અને જે ગાળણીમાં જે મરચાં, ફુદીના અને કોથમીર જે વધી છે તેને પણ આપણે તેનો યુઝ કરીશું. તો હવે આપણું પાણી રેડી થઈ ગયું છે. તેમાં હવે પાણીપુરી મસાલો એડ કરીને તેને મિક્સ કરી લઈશું. તો હવે આપણે કેરીનું પાણી બનાવીશું. તો તેના માટે કાચી કેરી લઈશું અને તેને સારી રીતે છોલી લઈશું. એક પેનમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેમાં કેરીના ટુકડા એડ કરી દઈશું અને તેને થોડું કૂક થવા દઈશું. બસ આ રીતે કૂક કરીને તેને આપણે હવે એક મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં કોથમીર એડ કરીશું, ફુદીનાના પાન એડ કરીશું, તેમાં એક લીંબુનો રસ એડ કરીશું, લીલા મરચાં, થોડા કાળા મરી, 1 ચમચી સંચર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેની પેસ્ટ બનાવી દઈશું. તેમાં પાણી એડ કરીશું અને ગાળણી વડે તેને ગાળી લઈશું. તો આપણે કેરીનું પાણી રેડી છે. હવે આપણે તરબૂચનું પાણી બનાવીશું. તો તેના માટે આપણે તરબૂચના ટુકડા લઈશું અને તેને મિક્સર જારમાં લઈને તેને ક્રશ કરી લઈશું અને તેને ગાળણી વડે ગાળી લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેમાં લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ફુદીનાની 2 ડાળીઓ, અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું. ગેસની ફ્લેમ હાઈ રાખીને તેને 50% જેટલું કૂક કરી લઈશું. તેને આપણે ગાળણી વડે ગાળી લઈશું અને તેમાં એક લીંબુ એડ કરી દઈશું. તો તૈયાર છે તરબૂચનું પાણી. હવે આપણે બટાકાનો મસાલો બનાવીશું. તો બટાકાને મેશ કરી લઈશું અને જે આપણે ફુદીનાનું પાણી બનાવ્યું હતું અને જે પેસ્ટ વધી હતી તેને આપણે અંદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી પાણીપુરી મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને તેમાં બાફેલા ચણાને એડ કરી દઈશું. તેમાં કોથમીર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણો બટાકાનો મસાલો. હવે આપણે પાણીપુરીના પાણી માટે બુંદી બનાવી લઈશું. તેના માટે આપણે 2 ચમચી બેસન લઈશું અને તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં થોડો સોડા એડ કરીશું અને આ રીતે કાણાવાળા વાસણમાં તેને આ રીતે બુંદી પાડી લઈશું. તો તૈયાર છે આપણી બુંદી. રેડી છે આપણી સરસ એવી પાણીપુરી. મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.